નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં અને લાવ્યો છું તમારી માટે એક નવું પુસ્તક. જી હા, ધોરણ 6 નું અંગ્રેજી વિષયનું નવું પાઠ્યપુસ્તક લોન્ચ થઈ ચૂક્યું છે અને આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને મળવા જઈ રહ્યું છે તેનું સંપૂર્ણ સોલ્યુશન, જેમાં આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 6, આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેનું યુનિટ નંબર 6, યુનિટી ઇન ડાયવર્સિટી, વિવિધતામાં એકતા. આ પાઠ આજે આપણે ભણવાનો છે, જેમાં અંત ભાગમાં એટલે કે ભાગ નંબર 3 આજે આપણે ભણીશું. અગાઉ પાર્ટ 1 અને પાર્ટ 2 ની અંદર જે છે આપણે આ યુનિટ આગળ ભણી ચૂક્યા છીએ અને તેની પહેલા યુનિટ નંબર 1 થી 5 નું સંપૂર્ણ સોલ્યુશન પણ અભ્યાસ થઈ ચૂક્યો છે. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી હશે, તેને જરૂરથી જોઈ આવજો. તો ચાલો શરૂ કરીએ યુનિટ નંબર 6 પાર્ટ 3. આગળ વધી એની પહેલા એક ખાસ વાત, વાલા વિદ્યાર્થી મિત્રો, તમારી માટે નવા પાઠ્યપુસ્તકના દરેક યુનિટની દરેક એક્ટિવિટી સોલ્વ થઈને તૈયાર છે, જેની તમામ પીડીએફ તમે અમારી પાસેથી મંગાવી શકો છો. જી હા, એ પીડીએફ મેળવવા માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે, અથવા આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરીને તમે જે છે આ પીડીએફ મંગાવી શકો છો. તો હવે છે લેંગ્વેજ ફંક્શન્સ, એટલે કે ભાષા સજ્જતા. સ્ટડી ધ સેન્ટેન્સીસ, વાક્યોનો અભ્યાસ કરવાનો કહે છે. તો ચાલો જોઈએ કેવા વાક્ય છે. તો માય ફાધર ઇઝ અ ફાર્મર, કે મારા પપ્પા ખેડૂત છે. હી ગોઝ ટુ ધ ફાર્મ, તે ખેતરમાં જાય છે. હી એન્જોયસ હિઝ વર્ક, એ પોતાના કામને માણે છે, પોતાના કામને એન્જોય કરે છે. તો અહીંયા વર્તમાન કાળ એટલે કે પ્રેઝન્ટ ટેન્સ દર્શાવેલું છે. હાલ વર્તમાન કાળ દર્શાવવાનો આપણને પ્રયત્ન થયો છે કે એના પપ્પા જે છે, મારા પપ્પા ખેડૂત છે, એ ખેતરે જાય છે અને એનું કામ ને ગમે છે અને એનું કામ પસંદ છે, એના કામ નહીં માણે છે. હવે અહીંયા આપણે શું કરીશું, આપણા માટે ભવિષ્યકાળ દર્શાવવાનો પ્રયત્ન થયો છે કે આઈ વિલ બીકમ અ ટીચર, કે હું એક શિક્ષક બનીશ. આઈ વિલ ગો ટુ ધ સ્કૂલ, હું શાળાએ જઈશ. આઈ વિલ એન્જોય માય વર્ક, હું મારા કામને પ્રોત્સાહન આપીશ, હું મારા કામને પસંદ કરીશ, હું મારા કામને મજા માણીશ. અહીંયા જે હાલમાં થઈ રહ્યું છે, પ્રેઝન્ટમાં થઈ રહ્યું છે, એની વાત થાય છે અને અહીંયા ભવિષ્યકાળની વાત થઈ રહી છે. આગળ જોઈએ શું કહે છે, અરેન્જ ધ વર્ડ્સ એન્ડ મેક મીનિંગફુલ સેન્ટેન્સ, વાક્યોને ગોઠવો અને વાક્યને ગોઠવીને એક વ્યવસ્થિત મીનિંગફુલ સેન્ટેન્સ તૈયાર કરો. ચાલો, તો પહેલું છે વિલ હી ચેસ પ્લે. વિલ હી ચેસ પ્લે અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન છે. ટૂંકમાં પ્રશ્નાર્થ ચિહ્ન હોય એટલે આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. તો વિલ હી ચેસ પ્લે, તો શું બનશે? બનશે વિલ હી પ્લે ચેસ. વિલ હી પ્લે ચેસ, કે શું તે ચેસ રમશે? પ્રશ્નાર્થ ચિહ્ન. બીજું છે આઈ બીકમ વિલ અ ટીચર. આઈ બીકમ વિલ અ ટીચર, તો ભાઈ વાક્યમાં સૌથી પહેલા આવશે આઈ એટલે કે કર્તા, ત્યારબાદ ટુ બી નું રૂપ એટલે કે વિલ, પછી ક્રિયાપદ એટલે કે બીકમ ને છેલ્લે કર્મ એટલે કે ટીચર. આઈ વિલ બીકમ અ ટીચર, શું આવશે? આઈ વિલ બીકમ અ ટીચર. જવાબ બનશે આઈ વિલ બીકમ અ ટીચર, હું શિક્ષક બનીશ. ત્યારબાદ ત્રીજું, વિલ મેક રંગોલી માય મધર, અને પૂર્ણ વિરામ છે એટલે વાક્ય વિધાન છે. વિલ મેક રંગોલી માય મધર, વાક્યના કર્તાને આગળ લઈ જવાના. વાક્યના કર્તા કોણ છે? માય મધર. માય મધર વાક્યના કર્તા છે. માય મધર સૌથી પહેલા, પછી એના પછી આવશે વિલ. માય મધર વિલ, વિલ પછી ક્રિયાપદ, ક્રિયાપદ છે મેક. માય મધર વિલ મેક રંગોલી. ઓકે, માય મધર વિલ મેક અ રંગોલી. ત્યારબાદ રીડ ધે અ ન્યૂઝપેપર વિલ ટુમોરો. ઓહો, થોડુંક મોટું વાક્ય થઈ ગયું હે ને, કાંઈ વાંધો નહીં. રીડ ધે અ ન્યૂઝપેપર વિલ ટુમોરો, તો વાક્યનો કર્તા કોણ છે? વાક્યનો કર્તા છે ધેય. ધેય પછી, તો ધેય પછી આવશે વિલ. વિલ પછી ક્રિયાપદ, ધેય વિલ, ક્રિયાપદ છે રીડ. ધે વિલ રીડ, ધે વિલ રીડ અ ન્યૂઝપેપર, કર્મ. They will read a newspaper, છેલ્લે વધ્યું tomorrow. They will read a newspaper tomorrow. પાંચમું છે will buy next week she a new car. will buy next week she a new car, શરૂઆત કર્તાથી થશે એટલે શરૂઆત she થી થશે. she પછી આવશે ક્રિયાપદના રૂપો એટલે કે will buy. she will buy. she will buy, કર્મ શું છે? તો કે a new car. she will buy a new car next week. yes, she will buy a new car next week. ready? ચાલો આગળ વધીએ.
સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ પ્રિપેર ન્યૂ યોર સ્ટડી ટાઈમ ટેબલ ફોર ધ નેક્સ્ટ વીક. શું કહે છે? આ એક્ઝામ્પલને સ્ટડી કરો અને એના આધારે જે છે તમારે નવું ટાઈમ ટેબલ બનાવવાનું છે તમારા આવતા અઠવાડિયાનું. જી હા, વોટ ઇઝ અ ટાઈમ ટેબલ? સ્ટડી ટાઈમ ટેબલ એટલે શું થાય પહેલા એ સમજો. હવે સ્ટડી ટાઈમ ટેબલ એટલે પહેલા તો આપણે એ સમજી લઈએ કે જો વિદ્યાર્થી હોય ને તો વિદ્યાર્થી જીવનની અંદર આપણે ભણતર માટે એક નિશ્ચિત સમયગાળો આપવો પડતો હોય છે. બરોબર? હું તો એમ કહું છું કે ખાલી તમે એક નહીં, તમારા માતા પિતા ને તમારું આખું ઘર પરિવારે તમારા સ્કૂલ રિલેટેડ ટાઈમ ટેબલને અનુસરતા હોય હો. હા, ખરેખર આ સ્ટડી ટાઈમ ટેબલ કઈ બહુ જેવી તેવી વસ્તુ નથી. તમે એક નહીં, તમારું આખું ઘર આ વસ્તુને અનુસરે છે. હું તમને પૂછું કે માની લો કે તમારા પરિવારમાં જે છે કોઈ જગ્યાએ ફરવા જવાનું નક્કી થતું હોય તો ક્યારે થાય? જાન્યુઆરી મહિનામાં? ફેબ્રુઆરી મહિનામાં? હે? જુલાઈ મહિનામાં? ઓગસ્ટ મહિનામાં? નહીં. એ નક્કી થાય છોકરાઓના વેકેશન હોય ને ત્યારે. તમારા વેકેશન હોય ને ત્યારે જે છે ફરવા જવાના પ્લાન બનાવે. કેમ? કારણ કે તો બધા ભળી શકે ને, અને તો જ જે છે સ્કૂલમાં રજા ન લેવી પડે. એમ સ્કૂલમાં વેકેશન જ હોય, શાળામાં. આ વસ્તુ છે. તમારું આખું ઘર જે છે એ સ્ટડી ટાઈમ ટેબલને ફોલો કરે છે. હા, શૈક્ષણિક ટાઈમ ટેબલને તમારું આખું ઘર અનુસરે છે, આખું ઘર ફોલો કરે છે. તો તમારે પણ એટલું જ જરૂરી છે સ્ટડી ટાઈમ ટેબલને ફોલો કરવું. બરોબર છે? હવે તમારા માટે સ્ટડી ટાઈમ ટેબલ શું ફોલો કરવું એટલે શું? હવે જો જેટલા એવું વિચારતા હોય કે ભાઈ આખું વર્ષ કાંઈ વાંચવાનું નહીં, કાંઈ મહેનત નહીં કરવાની, એન્ડમાં એક્ઝામ આવશે ત્યારે 2 દિવસ વાંચી લેશું એટલે આવડી જશે, એમ નહીં. નિયમિતપણે જાગવું પડે, રોજે વાંચન કરવા નિયમિતપણે બેસવું પડે, હોમવર્ક કરવાનો એક આપણો સમય હોય, ફિક્સ હોય. એ સમય પછી જે છે એવી રીતે જે છે તમારા સ્ટડી ટાઈમ ટેબલ તમારા જીવનને અફેક્ટ કરતું હોય છે. તો એમાં આપણને એક્ઝામ્પલ આપ્યું છે પ્રેક્ટિસ. તો પ્રેક્ટિસ શબ્દથી વાક્ય બને છે નેક્સ્ટ આઈ વિલ પ્રેક્ટિસ મેથેમેટિક્સ ફોર એન આવર ડે. કે આવતા અઠવાડિયે હું ગણિતની પ્રેક્ટિસ કરીશ દિવસમાં 1 કલાક. એન આવર અ ડે, દિવસમાં 1 કલાક જે છે, દરરોજ 1 કલાક હું ગણિતની પ્રેક્ટિસ કરીશ. તો શબ્દ છે વેક અપ, તો સવારમાં જાગવાની વાત છે. તો ભાઈ નેક્સ્ટ વીક, આવતા અઠવાડિયે, આઈ વિલ વેક અપ એટ 6 o'clock ઇન ધ મોર્નિંગ. આવતા અઠવાડિયે સવારમાં હું વહેલા 6 વાગે જાગીશ. આવતા અઠવાડિયાની વાત છે કે દરરોજ સવારમાં 6 વાગે જાગશે. રિવાઇઝ, તો રિવાઇઝ માટે શબ્દ શું બનાવી શકાય કે નેક્સ્ટ વીક આઈ વિલ રિવાઇઝ માય ઇંગ્લિશ લેસન્સ. આવતા અઠવાડિયે હું મારા અંગ્રેજીના પાઠ જે છે એને રિવિઝન કરીશ, એનું રિવાઇઝ કરીશ. રાઇટ એટલે લખવું. તો આવતા અઠવાડિયે શું લખશે? તો ભાઈ નેક્સ્ટ વીક આઈ વિલ રાઇટ એન એસે ઇન ઇંગ્લિશ. કે આવતા અઠવાડિયે હું અંગ્રેજીમાં એક નિબંધ લખીશ. ત્યારબાદ રીડ એટલે કે વાંચવું. તો નેક્સ્ટ વીક આઈ વિલ રીડ અ ન્યૂ ચેપ્ટર ઇન હિન્દી. કે આવતા અઠવાડિયે હું હિન્દીમાં એક નવો પાઠ વાંચીશ. રેડી? તો આ બધા ક્રિયાપદો જે છે એના આધારે આપણે વાક્ય બનાવવા નતા કે ભાઈ આવતા અઠવાડિયામાં તમારો શું સ્ટડી ટાઈમ ટેબલ હોઈ શકે. ચાલો આગળ છે સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ પ્રિપેર યોર વોચ વિશ લિસ્ટ. કે એક એક્ઝામ્પલને સ્ટડી કરો, એના આધારે તમારી વિશ લિસ્ટ બનાવો. તમારી વિશ લિસ્ટ. વોટ ઇઝ અ વિશ લિસ્ટ? વિશ એટલે થાય છે ઈચ્છા. શું થાય? ઈચ્છા. અને લિસ્ટ એટલે તો ખબર જ છે ને, યાદી. હે? ઈચ્છા યાદી. તમારે તમારી ઈચ્છા યાદી બનાવવાની છે. હવે સર ઈચ્છા યાદીમાં શું હોય? તો એક્ઝામ્પલ જુઓ. આઈ વિલ ફ્લાય અ પ્લેન આફ્ટર 10 years. 10 વર્ષ પછી હું વિમાન ઉડાડીશ. આઈ વિલ વોટ આફ્ટર 8 years. 8 વર્ષ પછી હું મતદાન કરીશ. તો આવી ઘણી બધી તમારી ઈચ્છાઓ હશે. 100% હશે. 101% કહું છું, તમારી ઘણી બધી ઈચ્છાઓ હશે જે તમે હાલમાં અત્યારે પૂરી કરી શકતા નથી, હાલમાં અત્યારે ફૂલફિલ કરી શકતા નથી, પણ ભવિષ્યમાં તમે ઈચ્છાને પૂરી કરવાની, એ સપનાને સાકાર કરવાની ઈચ્છા ધરાવો છો. હે? ઈચ્છા થાય ને કે હું એક મોટા બંગલામાં રહીશ, હું એક કાર ખરીદીશ, હું જેવી તેવી નહીં હો પાછી. હા, લેમ્બોર્ગિની ને કેવી હમણાં તો પોર્શા, મર્સિડીઝ અને ઓડી એના કરતા ઉપરના લેવલના જે છે નામ તમે બધા પાસે હોય છે. અમારી પાસે ન હોય એવા તો. હા, અમે નાના હતા ને ત્યારે શું વિચારતા ખબર છે? કે બુલેટ લેશું, પોતાની પર્સનલ બાઇક લેશું, પોતાની પર્સનલ કાર લેશું. કઈ કાર? વેગેનાર લેશું, i20 લેશું, એવી કાર લેશું. એટલે એ સમયમાં જે છે ભણતા ત્યારે એનો ક્રેઝ એવો હતો એટલા માટે.
હવે તમને જે છે કયો ક્રેઝ આવે છે? આ લેમ્બોર્ગિનીનો, પોર્શાનો. હવે તમને ઘર લેવાનું મન નથી થતું, હવે તમને બંગલો લેવાનું મન થાય છે, હે ને? બરોબર. તો તમારા મનમાં જે ઈચ્છા હોય એ બધી ઈચ્છા તમારે લખવાની છે. અમુક ઈચ્છા તો જે છે ને ક્યારેક ક્યારેક આમ 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 કોઈને કેવી, આમ કોઈને કીધા જેવી ન હોય, પણ ક્યારેક થાય. કેવી ખબર છે? હવે અત્યારે ફોન લઈને આપણે ગેમ રમતા હોય ને, ક્યારેક ક્યારેક રમાઈ જાય. કા ભણતા ભણતા, હા, મમ્મીને કહેવાનું ભણવા બેઠા છે, તો થોડુંક થોડુંક તો થોડુંક તો રમવું પડે ને સર, થોડુંક તો રમવું પડે ને, બરોબર ને? હા. તો આપણે ગેમ રમવા બેઠા હોય ને ત્યારે મમ્મી જોઈ જાય, ખીજાય, લાય ફોન. ખબર જ પડતી, લે પપ્પાને કહી દઉં, પપ્પાને કહી દે, પપ્પા ખીજાય, ક્યારેક ક્યારેક મારે, હે? તો ત્યારે એક ઈચ્છા થાય કે જ્યારે મારી પાસે ફોન હશે ને ત્યારે આખો આખો દી નકરી ગેમ જ રમાઈ જો. ગેમ રમવાની ઈચ્છા થાય. હા, યસ. તો આવી જે કાંઈ પણ તમારી ઈચ્છાઓ, તમારી મનોભાવનાઓ, બરોબર, કે હું હિમાલયમાં ફરવા જઈશ, હું એક બંગલો ખરીદીશ, હું ટ્રેન ચલાવીશ, હું વિમાનમાં બેસીશ, હું આ જગ્યાએ ફરવા જઈશ, આ ખાઈશ, આ પીશ, એવું જે કાંઈ પણ તમને જે ઈચ્છા હોય એ ઈચ્છા તમારે લખવાની છે. ઈચ્છાઓ તો અઢળક હશે, લખવાની ખાલી 4 છે, બરોબર છે? હાલો, પેલું આઈ વિલ. તો ભાઈ જો પેલા તો બે ઈચ્છા આપણે એક્ઝામ્પલ આપી હતી. હવે હું લખશું તો મેં મારા વિદ્યાર્થીના મંતવ્ય પ્રમાણે એની ઈચ્છાઓ લખી છે. તમે તમારા પ્રમાણે ઈચ્છા બદલી શકો છો. હા, એવું કઈ નથી ભાઈ મેં લખી તમે લખો એમ. તો કે છે આઈ વિલ ડ્રાઈવ અ કાર આફ્ટર 9 years, કે 9 વર્ષ પછી હું કાર ચલાવીશ. આઈ વિલ ગો ફોર ટ્રેકિંગ ઇન ધ હિમાલયસ આફ્ટર 10 years, કે 10 વર્ષ પછી હું હિમાલયમાં ટ્રેકિંગ કરતો હોઈશ, હિમાલયમાં રખડવા જઈશ. આઈ વિલ લર્ન સંસ્કૃત આફ્ટર 3 years, 3 વર્ષ પછી હું સંસ્કૃત શીખીશ. આઈ વિલ બીકમ અ ટીચર આફ્ટર 12 years, 12 વર્ષ પછી હું એક શિક્ષક બનીશ. તો આવી જે કાંઈ પણ તમે તમારી ઈચ્છાઓ છે લખી શકો છો. અને આમાં એમ થાય કે સર હજી મારે ઈચ્છાઓ લખવી છે, લખો કોમેન્ટ બોક્સમાં શું બનવાની ઈચ્છા છે. હાલો, શું બનવાની ઈચ્છા છે એ મને જણાવો. હાલો, શું બનવું છે? ટીચર, ડોક્ટર, સાયન્ટિસ્ટ, શું બનવું છે? હે, એન્જિનિયર, પછી સોફ્ટવેર એન્જિનિયર, ઘણા બધા પ્રકારના હવે તો જોબ આવી ગયા છે, કામ આવી ગયા છે, વર્ક આવી ગયા છે સમય પ્રમાણે. તો જે તમારે કરવું હોય એ તમે મને અહીંયા જણાવી શકો છો. ઓકે, ચાલો આગળ વધીએ. રાઇટ 3 sentences about your dream occupation. 3 વાક્ય લખવાના છે કોના વિશે? અબાઉટ યોર ડ્રીમ ઓક્યુપેશન, તમારા સપનાનું. ઓક્યુપેશન એટલે વ્યવસાય. તમારું જે ડ્રીમ ઓક્યુપેશન છે એ તમારે મને જણાવવાનું છે. એના વિશે 3 વાક્ય લખવાના છે. પહેલા તો વોટ ઇઝ ડ્રીમ ઓક્યુપેશન? ડ્રીમ ઓક્યુપેશન એટલે થાય શું? તો પહેલા એ સમજી લો ડ્રીમ ઓક્યુપેશન એટલે શું. હવે માની લો કે અત્યારથી તમે 6ઠું ભણો છો, બરોબર છે, ને તમને અત્યારથી એમ થાય કે ના ના હું મોટો થઈને ડોક્ટર બનીશ, હે, રેડી, કે હું મોટો થઈને પોલીસ ઓફિસર બનીશ, કે હું મોટો થઈને આઈપીએસ આઈએસ અધિકારી બનીશ, હું મોટો થઈને મામલતદાર બનીશ. આવું કાંઈ પણ તમને જે ડ્રીમ આવતું હોય એ ડ્રીમ વિશે, એ ઓક્યુપેશન વિશે, કે તમે ડોક્ટર બનશો તો પછી શું કરશો, એવું એવું જે છે તમારે લખવાનું છે, બરોબર છે. તો ભાઈ આઈ વિલ બીકમ અ ખાલી જગ્યા, તો ભાઈ મેં લખ્યું છે આઈ વિલ બીકમ અ ટીચર, હું શિક્ષક બનીશ. આઈ વિલ ટીચ માય વિલેજ સ્કૂલ, કે હું મારા ગામની શાળાઓને વિદ્યાર્થીઓને ભણાવીશ, એમાં એ મારી ગામની શાળામાં ભણાવીશ. અને આઈ વિલ એજ્યુકેટ ઈચ એન્ડ એવરી પર્સન ઇન માય વિલેજ, મારા ગામમાં એજ્યુકેટ એટલે કે ભણાવીશ ઈચ એન્ડ એવરી પર્સન, એક વ્યક્તિને. તો આમાં તમે એવું નથી કે મેં ટીચર લખ્યું છે તો તમે જે છે સોલ્જર લખી શકો, સાયન્ટિસ્ટ લખી શકો, ડ્રાઈવર લખી શકો, ડોક્ટર લખી શકો, ગમે લખી શકો. હું નાનો હતો ને, હું તમને મારી વાત કહું, હું 6ઠું ભણતો ને ત્યારે અમારા એક નવા નવા સર આવ્યા હતા. હવે મને તો નામે નથી યાદ સરનું, કારણ કે શું કહેવાય, એકાદ મહિના માટે જ હતા. તો એ સર જે છે એ સરે અમને બધાને ઊભા કરીને જે છે પૂછ્યું હતું, બોલો તમારે શું બનવું, બોલો તમારે શું બનવું. અને ત્યારે જે છે મેં જવાબ આપ્યો હતો, સર રેસિંગ કાર ડ્રાઈવર, મારે રેસિંગ કારનો ડ્રાઈવર બનવું છે. ત્યારે મને એવા ડ્રીમ આવતા. એટલે તમે કોઈ પણ તમારા જે સપના હોય, તમારા જે ડ્રીમ્સ હોય, બરોબર છે, એના વિશે લખવાનું છે. અને હા, એવું તો કોઈ એમ ન કહેતા સર અમે હજી કઈ વિચાર્યું જ નથી. નહીં નહીં નહીં, ખોટું. અમે હજી કઈ વિચાર્યું નથી એ વસ્તુ તો હાવ ખોટી છે. લક્ષ્ય વગરનું જીવન ક્યારેય નહીં રાખવાનું. જીવનમાં એક લક્ષ્ય, એક સિદ્ધાંત હોવો જોઈએ કે અહીંયા સુધી આપણે પહોંચવાનું છે. એમડી ડોક્ટર બનવું છે એવું વિચારો ત્યારે તમે એમબીબીએસ બનશો. હકીકત છે આ વસ્તુ.
એટલે જો સપના હજી સુધી જોયા ન હોય તો જોવા માંડજો, અને જેણે જોઈ નાખ્યા હોય એ મને જરા કમેન્ટમાં જણાવશો કે તમારે શું બનવું છે, અને એના વિશે જે છે તમારે 3 વાક્ય બનાવવાના છે. ચાલો હવે વોકેબ્યુલરી શબ્દ ભંડોળ તરફ. અરેન્જ ધ જમ્બલ્ડ લેટર્સ એન્ડ મેક મીનિંગફુલ વર્ડ્સ. જમ્બલ્ડ લેટર્સ એટલે શું થાય છે? તો અહીંયા જે શબ્દો છે ને TRESARUE, આ જે શબ્દો છે, આ જે અક્ષરો છે LAFH, એ જે અક્ષરો છે ને એ અક્ષરો આમ તેમ થઈ ગયા છે, આમ ગોઠવાઈ ગયા છે, આમ આડાવાળા થઈ ગયા છે. એને આપણે વ્યવસ્થિત ગોઠવીને એક મીનિંગફુલ સ્પેલિંગ બનાવવાનો છે. રેડી? તો જો CIEANTN, તો એમાં એન થી શરૂ થાય છે, બનશે એશન્ટ એટલે કે પ્રાચીન. LAFH તો એમાંથી બનશે હાફ, HALF હાફ. TRESARUE તેનું બનશે ટ્રેઝર એટલે કે ખજાનો. ત્યારબાદ EPLOXER એમ થશે એક્સપ્લોરર, એક્સપ્લોર. બરોબર? પછી DIFF ડિફ LTCUI તો ડિફિકલ્ટ બને છે એવું લાગે છે ને, ડિફિકલ્ટ એટલે કે અઘરું. અને SONES સોસન નું થઈ જશે સીઝન એટલે કે ઋતુ. તો આવી રીતે જે છે આપણે શબ્દોને ગોઠવતા જવાના છે. આગળ વધીએ. કમ્પ્લીટ ધ વર્ડ્સ યુઝિંગ AEIOU, સ્વરની મદદથી, AEIOU ની મદદથી જે છે આ ખાલી જગ્યાઓ પૂરી કરવાની છે. કોની મદદથી? AEIOU, આ બધા સ્વરની મદદથી આપણે આ ખાલી જગ્યાઓ પૂરવાની છે. હાલો, W ખાલી જગ્યા A, V ખાલી જગ્યા R. વીવર લાગે છે? હા, WEAVER, વીવર. પછી બીજો છે H ખાલી જગ્યા R, V ખાલી જગ્યા ST. H ખાલી જગ્યા R, V ખાલી જગ્યા ST, ST, H, ST, હાર્વેસ્ટ, હાર્વેસ્ટ, હા હાર્વેસ્ટ, HARVEST. અચ્છા અહીંયા છે માસ્ટર, માસ્ટર MASTER બને છે. પછી હાર્વેસ્ટ બને છે. પછી હાલો B ખાલી જગ્યા, એમાં તો 2 લાગે છે, B ખાલી જગ્યા UTIF L, છેલ્લે L, બ્યુટીફુલ છે આ ભાઈ, BEAUTIFUL, બ્યુટીફુલ. પછી D ખાલી જગ્યા CT ખાલી જગ્યા R, DCTR એટલે ડોક્ટર, DOCTOR. ત્યારબાદ આ અઘરું છે ને છઠ્ઠું, H ખાલી જગ્યા R ખાલી જગ્યા T ખાલી જગ્યા G ખાલી જગ્યા, ઓકે, H ખાલી જગ્યા R ખાલી જગ્યા T ખાલી જગ્યા G ખાલી જગ્યા. ખાલી જગ્યાઓ છે જાજી. હે, શું આવશે? શું લાગે છે? હાલો જરા કમેન્ટ બોક્સમાં જણાવી દો ને શું આવશે. કયો તો ખરા, મને આમાં કોઈ કઈ ડર નથી પડતી. શું લાગે છે? આ હોર્સ? તો હોર્સ તો ન હોય. હોમ, હાઉસ, ના. હેરિટેજ. શું છે આ? હેરિટેજ, HERITAGE, હેરિટેજ એટલે થાય છે વારસો. ચાલો, ત્યારબાદ છે મેક મીનિંગફુલ સેન્ટેન્સીસ યુઝિંગ ધ વર્ડ્સ. નીચેના શબ્દોનો વાપરીને, નીચેના શબ્દોનો ઉપયોગ કરીને એના મીનિંગફુલ સેન્ટેન્સ એટલે કે યોગ્ય વાક્યો બનાવવાના છે. હાલો, તો કલ્ચર ઉપરથી વાક્ય બન્યું છે અવર કલ્ચર ઇઝ રીચ. અમારી સંસ્કૃતિ સમૃદ્ધ છે. ડિઝાઇન, ડિઝાઇનનું શું થશે? તો ભાઈ આઈ હેવ અ નાઇસ ડિઝાઇન ઓફ રંગોલી. મારી પાસે રંગોળી માટે બહુ સરસ સરસ ડિઝાઇન છે, ડિઝાઇન ફોર રંગોલી. હે. મશીન, તો મશીનનું શું વાક્ય બનશે? મશીન, આઈ હેવ મેની મશીન્સ બની શકે. હા, હાલે ને, કેમ ન હાલે? કેન યુ રિપેર ધીસ સોઈંગ મશીન, કે શું તમે આ સોઈંગ મશીન રિપેર કરી શકો? પછી લેબોરેટરી, કે જ્યાં સંશોધન થતું હોય, લેબોરેટરી. તો યસ, વી વિલ ડુ એન એક્સપેરિમેન્ટ ઇન ધ લેબોરેટરી. આપણે લેબોરેટરીમાં એક અખતરો કરીશું. થ્રેડ એટલે દોરો. ડુ યુ હેવ અ નીડલ એન્ડ થ્રેડ, કે શું તમારી પાસે સોય અને દોરો છે? હાલો, પેટર્ન એટલે થાય છે રીત ભાત, ભાત. હે ને? તો ધ કર્ટેન હેઝ અ નાઇસ પેટર્ન, કે પડદામાં બહુ સરસ મજાની પેટર્ન છે. ચાલો હવે એક્ટિવિટી, પ્રવૃત્તિ. હવે આ પ્રવૃત્તિ તમારે કરવાની છે જાતે, પણ હું તમને શીખવાડું કેમ. લેટ્સ પ્લે. ચાલો રમીએ. વુ એમ આઈ, આ લખવાનું છે, આ રમવાનું છે. શિક્ષક એક એશિયન્ટ ટાઈમ મશીન, અ ડિફરન્ટ લાઇટ, આ વાર્તાના પાત્રોના નામની ચિઠ્ઠીઓ બનાવશે. આપણા જે યુનિટ છે, કયું યુનિટ? યુનિટ નંબર 6 ને જે એક્ટિવિટી છે, પાઠ છે, એન એશિયન્ટ ટાઈમ મશીન અથવા તો અ ડિફરન્ટ લાઇટ, એ વાર્તાના આવડે જે છે પાત્ર બનાવશે, પાત્રોના નામની એક ચિઠ્ઠી બનાવશે બધાય. વર્ગને 2 જૂથમાં વિભાજિત કરશે, ક્લાસના 2 ભાગ પાડી નાખવાના. એક જૂથમાં એક વિદ્યાર્થી આવશે અને એક ચિઠ્ઠી ઉપાડશે અને તેમાં લખેલા પાત્ર વિશે વર્ણન કરશે. બરોબર? આ ગ્રુપ છે એ ગ્રુપ, તો એ ગ્રુપમાંથી એક ભાઈ આવે, એક ચિઠ્ઠી લે. ચિઠ્ઠીમાં જે પાત્રનું નામ લખ્યું છે એ નામ નથી બોલવાનું. હા,
એનું નામ નથી બોલવાનું, પણ એમાં જે કેરેક્ટર છે, એમાં જે પાત્ર છે એનું શું કરવાનું? વર્ણન કરવાનું છે. બરોબર છે. પછી અન્ય જૂથના સભ્યો, જે બીજી બી ટીમ છે, બી ટીમના સભ્યો એ પાત્રનું નામ ઓળખવાનું કહેશે. જે એ ગ્રુપ વાળો છે એ પાત્રનું લક્ષણ કહેશે અને બી ટીમ વાળા એ પાત્રનું નામ કહેશે. જો જૂથ 1 મિનિટમાં નામ ઓળખી બતાવે તો એ જીતી ગયા. બરોબર છે. જો સામેવાળી બી ટીમ જે છે એ 1 મિનિટમાં નામ કહી દે તો એ વિનર, અને જો ન કહી શકે તો એ વિનર નહીં, એ વિનરને 1 પોઈન્ટ મળે. બરોબર. અન્ય જૂથ પણ આવી રીતે ચિઠ્ઠી ઉપાડી શકે છે, વર્ણન કરી શકે છે, રમત રમી શકે છે. ભાઈ અહીંયાથી હું જાઉં, એક ચિઠ્ઠી ઉપાડું, એનું વર્ણન કરું, નામ ન કહી દે અથવા તો કહી દે, એને પોઈન્ટ મળે, મને પોઈન્ટ મળે. પછી મારે વ્યૂ જવાનું મારી જગ્યાએ. એ ટીમમાંથી એક જણો આવશે, એ ચિઠ્ઠી ઉપાડશે, એ પાત્રનું નામ બોલ, પાત્રનું વર્ણન કરશે, અમારી ટીમ વાળાને નામ બોલવાનું. એટલે એ ટીમ અને બી ટીમ આવી રીતે 2 ટીમ પાડીને આ ટીમ એટલે કે જૂથ રમત રમવાની છે. શિક્ષક બધી ચિઠ્ઠીઓ પૂરી ન થાય ત્યાં સુધી રમત રમાડશે અને વર્ગના તમામ વિદ્યાર્થીઓની ભાગીદારી આવશ્યક છે. બધાને ભાગ લેવાનો ફરજિયાત. રેડી? ચાલો, ત્યારબાદ સ્પીકિંગ એટલે કે બોલતા શીખવાનું છે. લિસન એન્ડ રિપીટ, સાંભળો અને રિપીટ કરો. અ બાસ્કેટ, અ બ્લેક બાસ્કેટ, અ બિગ બ્લેક બાસ્કેટ, અ બ્યુટીફુલ બિગ બ્લેક બાસ્કેટ. બાસ્કેટ, અ બ્લેક બાસ્કેટ, અ બિગ બ્લેક બાસ્કેટ, અ બ્યુટીફુલ બિગ બ્લેક બાસ્કેટ. ત્યારબાદ રોહન, તો રોહનમાં રોહન એન્ડ સોહન, રોહન સોહન એન્ડ મોહન, રોહન સોહન એન્ડ મોહન પ્લે, રોહન સોહન એન્ડ મોહન play basketball, રોહન સોહન મોહન play basketball on a playground, રોહન સોહન and મોહન play basketball on the big playground, રોહન સોહન and મોહન play basketball on a big playground on Monday. સર આ શું છે? આ કઈ સમજાણું નહીં. હવે એક્ટિવિટી સમજાવો. આનાથી છે ને લોંગ ક્વેશ્ચન યાદ રાખવા હોય ને, લાંબા સવાલ જવાબ, તો તમે આવી રીતે પ્રેક્ટિસ કરી શકો. શિક્ષક શું કરશે? શિક્ષક એક શબ્દ બોલશે. માની લો હું બોલું છું અ બાસ્કેટ, તો વિદ્યાર્થી હું બોલશે અ બાસ્કેટ. પછી હું બોલીશ બ્લેક, તો વિદ્યાર્થીને બ્લેક શબ્દ એ વાક્યમાં ઉમેરી દેવાનો. વિદ્યાર્થી હું બોલશે અ બ્લેક બાસ્કેટ. પછી હું બોલીશ બિગ, તો વિદ્યાર્થી હું બોલશે અ બિગ બાસ્કેટ, અ બિગ બ્લેક બાસ્કેટ. હા, જો શબ્દ ભૂલાવો ન જોઈએ. પછી હું બોલીશ બ્યુટીફુલ, તો વિદ્યાર્થી હું બોલશે અ બ્યુટીફુલ બિગ બ્લેક બાસ્કેટ. આગળના શબ્દો યાદ રહેવા જોઈએ અને એક એક શબ્દ ઉમેરતો જવાનો. શિક્ષક ઉમેરતા જશે અને વિદ્યાર્થીઓ બોલતા જશે. શિક્ષક ઉમેરતા જશે, વિદ્યાર્થીઓ બોલતા જશે. કોઈ મૂવીનો સીન યાદ આવે છે? હે? હા, ઓલું ખબર એક કોઈ મૂવીનો સીન છે, મને નામ તો નથી આવડતું હવે મૂવીનું. બહુ જોઈ, બહુ ઘણી વાર જોઈ છે મૂવી. એમાં એક વ્યક્તિનું નામ પૂછે છે, હું નામ તમારું? ઓલું કે અય્યર. પછી વેણુગોપાલ અય્યર. પછી તો કે ચિન્નસ્વામી મુત્તુસ્વામી વેણુગોપાલ અય્યર. દર વખતે પોતાના નામમાં એક એક નામ વધારતો જાય અને નામને લાંબુ કરતા જાય. યજ્ઞ પરમપીલી ચિન્નસ્વામી મુત્તુસ્વામી વેણુગોપાલ અય્યર, એવી રીતે જે છે ઉમેરતા જાય છે. તો આમાં તે જો રોહન, તો હું બોલીશ સોહન, તો ભાઈ રોહન એન્ડ સોહન. પછી હું બોલીશ મોહન, તો ભાઈ રોહન સોહન એન્ડ મોહન. હે? પછી એવી રીતે જે છે એક પછી એક શબ્દ ઉમેરાતું જાય અને વાક્ય લાંબુ થતું જાય અને આવી રીતે લાંબુ વાક્ય આપણને યાદ રહી જાય. ચલો, વર્ક ઇન પેર્સ, જોડીમાં કામ કરો એન્ડ ડિસ્કસ અબાઉટ ધ ફોલોઈંગ સિચ્યુએશન. નીચેની પરિસ્થિતિ ઉપર ચર્ચા કરવાની છે. પેલું, વોટ વિલ યુ ડુ, વોટ વિલ યુ ડુ ઇફ યુ મીટ એન એલિયન, કે જો તમે કોઈ એલિયનને એટલે કે પરગ્રહવાસીને, પૃથ્વી જેવા બીજા ગ્રહ ઉપર રહેનારા સજીવને જો તમે મળો છો તો તમે શું કરશો? તો આ વસ્તુ તમારે વિદ્યાર્થીઓ વચ્ચે ચર્ચા કરવાની છે. આ જૂથ ચર્ચાનો વિષય છે. શેનો વિષય છે? જૂથ ચર્ચાનો વિષય છે કે તમે શું કરશો એ તમારે જણાવવાનું. તો ભાઈ જો, ઇફ આઈ વિલ મીટ એન એલિયન, કે જો હું એલિયનને મળીશ, આઈ વિલ નોટ બી સ્કેર્ડ, હું ડરીશ નહીં. આઈ વિલ સ્માઇલ એન્ડ સે હેલો, હું સ્માઇલ કરીશ ને કહીશ હેલો. આઈ વિલ ટ્રાય ટુ ટોક એન્ડ નો વેર ઇટ કમ્સ ફ્રોમ, હું એની સાથે વાત કરીશ અને જાણવાનો પ્રયત્ન કરીશ. હું એની સાથે વાત કરીશ અને હું કહે છે જાણવાનો પ્રયત્ન કરીશ કે વેર ઇટ કમ ફ્રોમ, ક્યાંથી આવે છે. ઇફ ઇટ ડઝ નોટ અન્ડરસ્ટેન્ડ મી, કે જો એ મને નહીં સમજે તો આઈ વિલ યુઝ હેન્ડ એન્ડ સાઇન્સ એન્ડ પિક્ચર્સ, તો હું હાથનો, ઈશારાનો અને ચિત્રોનો ઉપયોગ કરીશ એની સાથે વાત કરવા માટે. આઈ વિલ આસ્ક અબાઉટ હિઝ હોમ એન્ડ લાઈફ, હું એના ઘર વિશે, એના જીવન વિશે પૂછીશ
આઈ વિલ ટેલ ઇટ અબાઉટ અર્થ, હું એને પૃથ્વી વિશે જણાવીશ. આઈ વિલ શો ઇટ અવર ફૂડ એન્ડ પ્લેસ, હું એને અમારો ખોરાક અને અમારી જગ્યા બતાવીશ. ઇફ ઇટ નીડ હેલ્પ, કે જો એને મદદની જરૂર પડશે, નીડ્સ હેલ્પ, નીડ્સ એટલે જરૂર ને હેલ્પ એટલે મદદ, જો એને મદદની જરૂર પડશે, આઈ વિલ હેલ્પ, તો હું એની મદદ કરીશ. આઈ વિલ ટેક અ ફોટો એન્ડ ટેલ પીપલ સો, કે હું એનો ફોટો પાડીશ અને લોકોને જણાવીશ, સો ધે કેન ઓલ્સો સી ધ એલિયન, કે જેનાથી એલિયનને જોઈ શકે. I will be happy to meet a new friend from another world, બીજી દુનિયાથી આવેલા મિત્રને જોઈને મળીને હું ખુશ થઈશ. પછી બીજું છે what will you do if you get wings, કે જો તમને પાંખ મળી જાય, wings, wings એટલે કે પંખ મળી જાય, પાંખ મળી જાય તો તમે શું કરશો? પાંખ મળી જાય તો યસ, if I get wings, કે જો મને પાંખ મળી જાય, I will be very happy, હું બહુ જ ખુશ થઈ જઈશ. I will try to fly carefully, હું ધ્યાનપૂર્વક ઉડીશ. I will fly over my house, મારા ઘર માથે, મારા સ્કૂલ માથે, પાર્ક ઉપર ઉડવાનો પ્રયત્ન કરીશ. I will see mountains, હું પહાડો જોઈશ, rivers, નદીઓ જોઈશ, and clouds from the sky, આકાશમાંથી વાદળો જોઈશ. I will help people by flying quickly to give messages, કે હું લોકોની મદદ કરીશ મેસેજીસ પહોંચાડવા માટે. I will watch birds closely and learn from them, હું પક્ષીઓને ધ્યાનથી જોઈશ અને એમાંથી કંઈક શીખીશ. I will fly to see new places without using cars or buses, કે કાર કે બસનો ઉપયોગ કર્યા વગર જે છે હું એને નજીકથી જોવાનો પ્રયત્ન કરીશ. I will see the sunrise and sunset from high above, હું ઉપરથી સનરાઈઝ અને સનસેટ, સૂર્યનું આગમન અને સૂર્યનું આથમવું બધું નિરખીને જોઈશ. Flying will be fun and makes life exciting, ઉડવામાં મજા આવે છે અને એનાથી જીવન જે છે ઉત્તેજના ભરેલું બનશે. I will enjoy my wings every day, હું દરરોજ આ પાંખની મજા લઈશ. ચાલો હવે ડુ ઇટ યોરસેલ્ફ, આ કામ તમારે જાતે કરવાનું છે, પણ ચિંતા ન કરો, મદદ માટે હું છું જ. કલેક્ટ ધ ઇન્ફોર્મેશન એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ, માહિતી એકત્ર કરો ને આ ટેબલને પૂર્ણ કરો. જો ઉદાહરણ થોડું ઘણું આપ્યું છે કે ભાઈ નંબર, બરોબર છે, અહીંયા એક્ઝામ્પલ છે, કઈ ડાયરેક્શન, તો કે વેસ્ટ ડાયરેક્શન, સ્ટેટ છે ગુજરાત, ભાષા બોલાય છે ગુજરાતી, એનું ફેમસ ફૂડ છે રોટલા, થેપલા, ઊંધિયું, ઢોકળા, અને ફોક ડાન્સ અથવા તો જે ડાન્સ છે, કયો ડાન્સ છે? ગરબા. સેન્ટેન્સ વાક્ય બને છે ગરબા ઇઝ ધ ફોક ડાન્સ ઓફ ગુજરાત, ગરબા જે છે ગુજરાતનું લોક નૃત્ય છે. બરોબર. તો ઈસ્ટ બાજુ, પૂર્વ બાજુ, તો પૂર્વ બાજુ કોઈ પણ રાજ્ય હોય એનું નામ, એની ભાષા, એનું ફૂડ, એમાં કયો ફોક ડાન્સ, કયું લોક નૃત્ય હાલે અથવા તો કઈ લોક કળા ચાલે તે, અને એના આધારે એક વાક્ય. તો ચાલો પહેલા ઈસ્ટ બાજુ આવે છે વેસ્ટ બેંગાલ, પશ્ચિમ બંગાળ, ત્યારબાદ એમાં ભાષા છે બંગાળી, ફેમસ ફૂડ છે રસગુલ્લા, સંદેશ, ચુલચુલ, મીઠાઈ, ફોક ડાન્સ છે રવિન્દ્ર સંગીત અને ચાઉ, અને સેન્ટેન્સ ચાઉ ઇઝ ધ ફેમસ ફોક ડાન્સ ઓફ વેસ્ટ બેંગાલ. સિમ્પલ. તો ચાલો એવી રીતે નોર્થમાં એટલે કે ઉત્તરમાં, તો ઉત્તરમાં છે સ્ટેટ પંજાબ, ભાષા છે પંજાબી, પંજાબ અને પંજાબી ભાષા છે એમાં. પછી ફૂડમાં મક્કી દી રોટી, સરસોદા સાગ, અમૃતસરી કુલચા, આની ફૂડ આઈટમ ફેમસ. નૃત્ય છે ભાંગરા નૃત્ય, ભાંગરા ઇઝ ધ ફોક ડાન્સ ઓફ પંજાબ. સાઉથ બાજુ આવો તો તમિલનાડુ, ભાષા છે તમિલ, ઇડલી, ઢોસા, સાંભર, ચટણી, પોંગલ. ભરતનાટ્યમ જે છે એનું ડાન્સ છે, અને ભરતનાટ્યમ ઇઝ ધ ક્લાસિકલ ડાન્સ ઓફ તમિલનાડુ. આવી રીતે સરસ મજાનું વાક્ય તૈયાર કરી નાખ્યું. ચાલો હવે પાઠને પૂર્ણાહુતિ આપી એની પહેલા સરસ મજાની એક વાત વહાલા વિદ્યાર્થી મિત્રો, હવે અંગ્રેજી બોલવું થયું તમારા માટે આસાન, સહેલું અને સરળ. જી હા, અંગ્રેજી બોલવામાં જો થોથરાતા હો, અંગ્રેજી બોલવાનો ડર સતાવતો હોય, ગ્રામરની પ્રેક્ટિસ કરવી હોય, સેન્ટેન્સની પ્રેક્ટિસ કરવી હોય, તો ધીસ ઇઝ ધ બેસ્ટ કોર્સ ફોર યુ. આ તમારા માટે શ્રેષ્ઠ કોર્સ છે, અને માત્ર 125 રૂપિયામાં આખો કોર્સ તમને મળે છે, જેમાં તમને મળશે લેક્ચર્સ, એના સોલ્યુશન્સ, વિડીયોઝ, પીડીએફ્સ, હોમવર્ક્સ, આ બધી વસ્તુ. તો વહાલા વિદ્યાર્થી મિત્રો આજે જ જોડાઈ જાઓ આપણી સ્પોકન ઇંગ્લિશના કોર્સમાં. વધુ માહિતી માટે તમે આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, તો ચાલો વહાલા વિદ્યાર્થી મિત્રો, બસ આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે પૂર્ણ કર્યો યુનિટ નંબર 6.
યુનિટ નંબર 6 ને અહીંયા પૂર્ણાહુતિ કરું છું. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે યુનિટ નંબર 7 નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું. વહાલા વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો અને જો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.